હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે આપનું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ઇકરા એજ્યુકેશન સોસાયટીમાં। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ બધા મજામાં હશો। હવે તમે તાજેતરમાં હમણાં જે ખુશખબરી સાંભળી હશે કે નવી પોલીસ ભરતી આવવાની છે 2025-26ની જે, તો તેના વિશે હું ડિટેલમાં માહિતી આપતો આ વિડીયો બનાવું છું, જે તમે ધ્યાનથી સાંભળો અને જો તમને હેલ્પફુલ લાગે તો તમારા મિત્રો સુધી પણ શેર કરો। તો હું આ ભરતી પ્રક્રિયા જે કેટલી ભરતીની છે, તેમાં કઈ પોસ્ટ છે, પછી તેમાં શારીરિક કસોટી ક્યારે થઈ શકે છે, પછી તેની લેખિત કસોટી ક્યારે થઈ શકે છે, અને આખી ભરતી પ્રક્રિયામાં જો કોઈ વિદ્યાર્થી અત્યારથી મહેનત કરવાનું ચાલુ કરે તો તેને કેટલો સમય મળી શકે છે, તેની હું સંપૂર્ણ વિગતે વાત કરીશ અહીંયા। તો અહીંયા વાત કરીએ તો ગૃહ વિભાગ દ્વારા આગામી 10 વર્ષમાં જે ભરતી લેનાર છે તેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। તેમાં મુખ્યત્વે આપણે જો પોલીસ ભરતીની વાત કરીએ 2025-26ની, તો તેને આપણે કમિંગ સૂન ભરતી કહી શકીએ, કેમ કે હવે તેની જે ચોક્કસતા છે તેની સંભાવના વધુ ને વધુ પ્રબળ બની રહી છે। હવે ગૃહ વિભાગે 7 કેડરમાં આશરે 14,283 જેટલી જગ્યાઓની ખાલી જગ્યાઓને ભરવાનો નિર્ણય લીધો છે। તેમાં 7 કેડર જે છે તે કયા છે, તો તેની વાત કરીએ તો આપણે હથિયારી કોન્સ્ટેબલ, બિન હથિયારી કોન્સ્ટેબલ, પછી SRPF, પછી હથિયારી PSI, પછી વાયરલેસ PSI, અને પછી છે ટેકનિકલ ઓપરેટર, અને પછી PSI MT એટલે કે મોટર ટ્રાન્સપોર્ટ, એટલે કે તે વાહન વ્યવહાર વિભાગ સાથે સંબંધિત જે PSI આવે છે તેનું હોય છે। તેને હથિયારી બિન હથિયારી સાથે કોઈ એવું કોઈ સંબંધ નથી હોતો। હવે આપણે વાત કરીએ તો ભરતી ક્યારે જાહેર થઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ભરતી જ્યારે પૂરી થશે તેના સ્ટાર્ટિંગમાં, એટલે કે બે સંભાવના છે કે આ ભરતી જ્યારે પૂરી થાય ત્યારે કદાચ ડિસેમ્બરમાં, આ જે ડિસેમ્બર છે તેમાં ભરતી જાહેર થઈ શકે છે, અથવા તો પછી જે 2026ના જાન્યુઆરી આસપાસમાં પણ ભરતી જાહેર થઈ શકે છે। હવે આપણે વાત કરીએ તો શારીરિક કસોટી ક્યારે આવી શકે છે। મારા અંદાજ પ્રમાણે 2026ના 12મા મહિનાના સ્ટાર્ટિંગ અથવા તો 5-10 દિવસ પહેલાં શરૂ થઈ શકે છે, અને 2027ના બીજા મહિના સુધી તેની પ્રક્રિયા ચાલુ રહી શકે છે, અને તેના 2 મહિના બાદ તેની લેખિત કસોટી આવી શકે છે। જો લેખિત કસોટીની વાત કરીએ તો લેખિત કસોટી એ તેના આરઆરમાં કોઈ ફેરફાર થાય એવું મને લાગતું નથી, અને જો કદાચ એવું હશે તો ભરતી બોર્ડ નવા જે પગલાં લેશે આ વર્તમાન ભરતીને ધ્યાને લઈને, પણ મને એવું લાગતું નથી। તમને શું લાગે છે તમે કોમેન્ટ કરીને જણાવજો। અત્યારથી જો તમે તૈયારી કરવા બેસો તો કેટલો ટાઈમ મળે અને કેટલા કલાક વાંચવું જોઈએ, તો તેના બંનેના જવાબ એ જ છે કે તમે અત્યારથી જો તૈયારી કરવા બેસી જાઓ તો તમને 1.5 વર્ષ જેટલો ટાઈમ તો મળી જ જાય, અને 1 વર્ષ તો સારામાં સારું મળી જાય જો તમે પ્રબળ મનોબળથી તૈયારી કરવા માંગતા હોય તો। પછી જો તમે તૈયારી કરવા બેસો એક દિવસ ને એક દિવસ બહાર ફરવા જાઓ ને પછી તૈયારી કરવા બેસો, અને આમ એ પ્રકારે ના થાય તૈયારી। પછી વાત કરીએ કે જો અત્યારથી તમે તૈયારી કરવા બેસી જાઓ તો તમને રોજના કેટલા કલાક મળે, તો વિદ્યાર્થી મિત્રો, તમે રોજના 7 થી 8 કલાક આપો તો વધુ સારું છે, અત્યારથી આપો તો વધુ સારું છે। અને જો કોઈ વ્યક્તિ એવા હોઈ શકે છે કે જે અન્ય કોઈ સરકારી અથવા તો પ્રાઇવેટ જોબ કરતા હોય, તેમને મારે એટલું કહેવું છે કે જો તમે અત્યારથી નિયમિતતા રાખશો તો તમારે રોજના 4 થી 5 કલાક આપશો વ્યવસ્થિત તો પણ વાંધો નહીં આવે, બરાબર વિદ્યાર્થી મિત્રો। આ હતી જે નવી પોલીસ ભરતી આવવાની છે તેના વિશેની માહિતી। હવે આપણે વાંચનમાં કેવી રીતે હોવું જોઈએ તેનું તમારે જો માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો। રિવિઝન, પછી જે કયા પ્રકાશન પર વધારે ફોકસ કરવું, વિશ્વાસ કરવો, એ બધી માહિતી હું નવા વિડીયોમાં લઈને આવીશ। જો તમારે આ પ્રકારે વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો, અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અને તમારા મિત્રો સુધી શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે।